હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. તો હું બધાનું મારી ચેનલમાં ઊંઝા ક્લાસીસ ચેનલમાં સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, ચેનલ પર પહેલી વાર આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ નોટિફિકેશન હિટ કરી દેજો, જેથી આવનાર યુઝફુલ વિડીયો તમને ઝડપથી મળી શકે. આજનો વિડીયો છે તે ધોરણ 10માં વિષય ગણિતમાં પ્રકરણ નંબર 13 છે, તે આંકડાશાસ્ત્ર છે, તેના જોવાના છે. આપણી ચેનલ પર તમને સ્વાધ્યાય 13.1નું આખું સોલ્યુશન મળી જશે, 13.3નું મળી જશે. આજે આપણે બહુલકનો દાખલો જોવા જઈ રહ્યા છે. વિદ્યાર્થી મિત્રો, બહુલકનો દાખલો છે તે તમારી બોર્ડની એક્ઝામમાં પૂછાશે, રાઈટ? તો તમારે આજે આપણે બોર્ડની એક્ઝામ માટે બહુલકની મેથડનો દાખલો જોશું. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયોના અંત સુધી બની રહેશો તો દાખલો આવડી જશે અને આ દાખલો સાથે તમારે પણ પ્રેક્ટિસ કરવાની છે. એક્ઝામ્પલ નંબર 3 છે સ્વાધ્યાય 13.2માં. દાખલા નંબર 3 છે, રકમ છે નીચેની માહિતી એક ગામમાં 200 કુટુંબો માટે તેમના ઘર ચલાવવા માટે કુલ માસિક ખર્ચનું આવૃત્તિ વિતરણ દર્શાવે છે અને કુટુંબના માસિક ખર્ચનો શું શોધવાનો કીધો છે વિદ્યાર્થી મિત્રો? બહુલક શોધવાનો કીધો છે, રાઈટ? તો બહુલક આપણે કઈ રીતે શોધીશું તેની રકમમાં જોશું. અહીંયા તમને રકમમાં આપી દીધું છે માસિક ખર્ચ અને કુટુંબોની સંખ્યા આપી દીધી છે વિદ્યાર્થી મિત્રો, રાઈટ? અહીંયા તમે જોશો તો તમને આપ્યું છે 1000 થી 1500, 1500 થી 2000, 2000 થી 2500, 2500 થી 3000, 3000 થી 3500, 3500 થી 4000, 4000 થી 4500, 4500 થી 5000 આપી દીધેલું છે. 24 છે, 40 છે, 33 છે, 28, 30, 22, 16 અને 7. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે તમને રકમ આપી દેશે એક્ઝામમાં, બરાબર? તો સૌથી મોટી આવૃત્તિ હોય આપણે એને શું કહેશું વિદ્યાર્થી મિત્રો? બહુલક કહેશું. તો આ જે 40 છે આમાંથી તમે આવૃત્તિ જોશો તો આપણી આવૃત્તિ F1 કઈ છે? તો કે 40 છે, રાઈટ? બહુલકની આવૃત્તિ F1 આપણી શું થઈ ગઈ? અહીંયા 40 થઈ ગયું. અને જે આ થયો 1500 થી 2000 એ શું થઈ ગયો વિદ્યાર્થી મિત્રો? બહુલકીય વર્ગ થઈ ગયો. અને જે પહેલી જે ડાબી બાજુ જે 1500 સંખ્યા આપી છે એને ઇંગ્લિશમાં શું કહેવાય? લોઅર લિમિટ, એટલે કે અધસીમા, એટલે L વડે દર્શાવશું, રાઈટ? F1 આપણને કેટલા મળી ગઈ? 40 મળી ગઈ, રાઈટ? હવે અગાઉની સંખ્યા હોય એને શું કહેવાય? F0. તો 24 છે આપણું શું થઈ ગયું? F0 થઈ ગયું. વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખો, 40 છે F1 છે અને 24 છે F0. અને પાછળના વર્ગની આવૃત્તિને શું કહેશું? F2 કહેશું. શું કહેશું આપણે વિદ્યાર્થી મિત્રો? F2. F2 તમારો અહીંયા 33 થઈ ગયો. અને વર્ગ લંબાઈ છે તે 1000 થી 1500, 1500 થી 2000. તો વર્ગ લંબાઈ એટલે કેટલાનો ડિફરન્સ છે? તો તમે જોશો તો બધામાં 500 નો તફાવત છે. તો આપણે હવે સૂત્ર રકમમાં આપણે સોલ્યુશનમાં જશું કે આપણી L કેટલી છે? અધસીમા 1500 છે. F1 કેટલું છે વિદ્યાર્થી મિત્રો? 40 છે. F2 કેટલું છે? 33 છે. અને F0 કેટલું છે? અહીંયા 24 છે. અને H એટલે વર્ગ લંબાઈની પણ આપણે જરૂર પડશે, એ પણ આપણે અહીંયા લખી દઈએ. કેટલાનો તો વર્ગ લંબાઈ છે? 500 ની છે. આટલું કામ તમને આવડવું જોઈએ વિદ્યાર્થી મિત્રો. હવે આપણે એનું સૂત્ર લખી નાખશું બહુલકનું. તો કે Z બરાબર L વત્તા, તમારે સૂત્ર યાદ રાખવું પડે, L વત્તા F1 માઇનસ F0 કૌંસ બનાવો છેદમાં 2F1. કયું આવશે? 2F1 માઇનસ F0 માઇનસ F2 મલ્ટીપ્લાય બાય H. સૂત્ર એક માર્કમાં પૂછાય. Z બરાબર L વત્તા F1 માઇનસ F0 છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2 મલ્ટીપ્લાય બાય H. તો હવે આપણે અહીંયા કિંમત મૂકી દઈએ. કેટલી છે? 1500 પ્લસ F1 ની કિંમત કેટલી છે અહીંયા? તો કે 40. F0 ની કેટલી છે અહીંયા? F0 છે 24. 2 ના 2. F1 ની કિંમત કેટલી છે? તો કે અહીંયા છે ગુણ્યા 40 કરી નાખશું.
F0 ની કિંમત છે અહીંયા કેટલી છે તો કે 24 છે, રાઈટ. F0 ની કેટલી છે અહીંયા 24 અને F2 ની કિંમત કેટલી છે અહીંયા F2 ની કિંમત છે અહીંયા 33. h એટલે વર્ગ લંબાઈ એ કેટલું છે આપણું 500 છે વિદ્યાર્થી મિત્રો, રાઈટ. હવે આપણે શું કરશું તો કે હવે આપણે અહીંયા લખી નાખશું કે 1500 વત્તા 40 માંથી 24 જશે તો કેટલા વધશે 16 વધશે, ઉપર કેટલા વધ્યા ગુણ્યા 500 વધી ગયા, રાઈટ. 2 ગુણ્યા 40 તો 40 તો કેટલા થાય 80 માઇનસ 24 માઇનસ 33 તો 24 ને 23 કેટલા થઈ ગયા 57 થઈ જાય. ઓકે, રાઈટ. કેટલા થઈ ગયા 57 થઈ ગયા. તો હવે આપણે અહીંયા લખશું કે 1516 ગુણ્યા 500 કરો તો 16 પંચા કેટલા થઈ જશે 80. પાછળ કેટલા જીરો લગાવી દે 2, છેદમાં કેટલા વધ્યા 80 માંથી 57 જશે તો વધશે અહીંયા કેટલા 23. તો 1500 વત્તા 346.87 347 જેવું આવે છે, રાઈટ. તો 1500 માં 347.87 કરો એટલે 1847.87 આવશે વિદ્યાર્થી મિત્રો, રાઈટ. તો આ રીતનો દાખલો હતો, તમે સ્ક્રીનશોટ પાડી લેજો. ઓકે, તો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. આવા જ યુઝફુલ વિડીયો આપણી ચેનલ પર તમને જોવા મળશે. લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ.